આજે જે વિકાસશીલ તાલુકો છે એના આયોજનના કામો છે એનું આયોજન કરવાની અમારી ટીમ અહીંયા છે. કયા કામમાં કયા ખેડમાં કેટલા કામ બાકી છે એ કામોની અત્યારે અહીંયા વિસ્તૃત ચર્ચા થઈ છે. મારી સાથે અહીંયા અમારા બંને ધારાસભ્યો એક શ્રી રાણાજી અને શામજીભાઈ અહીંયા ઉપસ્થિત છે. પ્રજામાંથી અમને જે રજૂઆતો મળી છે એ કામોની પણ ચર્ચા અને જે વિભાગો છે, શિક્ષણ વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, પશુપાલન વિભાગ છે, આઈસીટી વિભાગ છે, આ બધા વિભાગોમાં પણ ક્યાંય કેટલા ગ્રાન્ટની જરૂર છે એની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સરકારશ્રીનો અને અમારા બધાનો સહયોગ એ છે એ પ્રયત્ન છે કે આ જે વિકસિત ગામ વિકસિત તાલુકા તરફ અમે જઈએ અને વિકસિત તાલુકો બનાવીએ એવો અમારો પ્રયત્ન છે. જે લગભગ 24-25માં 200 કરોડ અને જે 25-26 અને 27માં 250 કરોડની જે ગ્રાન્ટ મળી છે એ ગ્રાન્ટનું સારામાં સારું અમે પ્લાનિંગ કરીએ અને આ ગ્રાન્ટો જે નીચે ગામો સુધી પહોંચે અને શિક્ષણ ક્ષેત્રે પણ સ્કૂલોમાં દાખલા તરીકે જે દીકરા દીકરીઓના ટોયલેટ છે એ ટોયલેટ અલગ હોવા જોઈએ અને એની સાથે સાથે ઉપર પાણીની વ્યવસ્થા સંપૂર્ણપણે હોવી જોઈએ એની પણ મેં ચર્ચા કરી છે અને ચિંતા પણ કરી છે. બીજી વાત એ છે કે જે 2.5 કરોડ અત્યારે 2 કરોડ અને 2.5 કરોડ જે ગ્રાન્ટ મળી છે એ ગ્રાન્ટમાં અમે ખૂબ સારું પ્રયત્ન કરવાના છે. બીજી વાત એ છે કે જે CSC સેન્ટરો છે એમાં પણ ક્યાંક કેટલી તકલીફો છે એની પણ અમે અત્યારે ચર્ચા કરી અને વ્યવસ્થા કરી છે. જે આઈસીડી વિભાગ છે એમાં આંગણવાડીઓનો જે વિષય છે એ ઘણી બધી આંગણવાડીઓ એ આપણે ભાડાના મકાનમાં ચાલતી હોય છે તો એમાં ક્યાંય ને ક્યાંક સરકારી જગ્યાઓ હોય તો એ નવા મકાન બને એનો પણ આજે અમે પ્રયત્ન કરી રહ્યા છે અને એ શક્ય બને તો એના માટે ગ્રાન્ટો પણ ફાળવવાની એક આયોજન કરીશું. પરંતુ આ બધું સાથે રહી અમે જે આપણો અહીંયા સાયલા અને ચોટીલા અને થાનગઢમાં જે ખરેખર વધારે વિકાસની જરૂર છે એનો અમે પ્રયત્ન કરી રહ્યા છે અને હું એવું ઈચ્છું છું અને મને ખાતરી છે કે આમાં અમે સુધારો કરી અને આને વિકસિત તાલુકો બનાવવા ચોક્કસ પ્રયત્ન કરીશું અને થશે. અને આજે આ મિટિંગમાં બધા અધિકારીઓનો પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો અને આ જે આયોજનની મિટિંગ છે એ આયોજનની મિટિંગનો રિવ્યૂ બેઠક પણ હું લગભગ 6 મહિના પછી કરીશ કે આ જે કામો અમે અહીંયા જમીન પર લઈ જવાના છે એમાં કેટલો પ્રોગ્રેસ થયો એનો પણ મારો પ્રયત્ન.